ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, પ્રકરણ 3. બરાબર છે. પ્રવાહ વિદ્યુત. ઓકે, થોડું આપણે જૂનું રિવાઇઝ કરી લઈએ. તો આપણે જે પહેલું ચેપ્ટર ભણ્યા, ચેપ્ટર 1, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર જે હતું તેમાં આપણે જે કંઈ પણ અભ્યાસ કર્યો ને તે વિદ્યુતભાર વિશે જોયું. વિદ્યુતભાર વિશે જે પણ જોયું તેમાં વિદ્યુતભારને આપણે સ્થિર રાખ્યો હતો. બરાબર છે. વિદ્યુતભારને આપણે કેવો રાખ્યો હતો? સ્થિર. વિદ્યુતભાર એટલે શું તમે જાણો છો? વિદ્યુતભાર એ કોઈ પણ સૂક્ષ્મ કણ છે તેનો આંતરિક ગુણધર્મ છે. તે ગુણધર્મના કારણે પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું બળ લગાવે છે. હવે આ જે કણ હતો એ સ્થિર અવસ્થામાં હતો, તેથી આપણે એને સ્થિર વિદ્યુતશાસ્ત્ર કહેતા હતા. બરાબર છે. અને એના જે કંઈ ગુણધર્મો છે વિદ્યુતભારના, વિદ્યુત ક્ષેત્રના રિલેટેડ, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એની લાઈન હોય છે, એના જેટલા પણ ગુણધર્મો છે આપણે અભ્યાસ કર્યો ચેપ્ટર 1 માં. બરાબર. એના સિવાય આપણે જોયું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ વિશે જોયું, ગાઉસનો નિયમ જોયો. બરાબર છે. ગાઉસનો નિયમ આપણને તમને યાદ હશે, એવું કહેવામાં આવે છે કે ફ્લક્સ, પહેલા તો ફ્લક્સ વિશે જોઈએ. phi p ડોટ ડેલ્ટા s, ક્લિયર. એના ઉપરથી આ જે છે ને એના ઉપરથી ગાઉસનો નિયમ આપણે જોયો હતો. phi is equal to E delta S dot delta S is equal to summation of Q upon epsilon. આ ગાઉસનો નિયમ હતો. આ નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ પદાર્થમાં શોધી શકીએ છીએ એના વિશે ચર્ચા કરી હતી. મારે ટૂંકમાં કહેવાનો મીનિંગ એવો જ છે કે આપણો સંપૂર્ણ ચેપ્ટર 1 એમાં જે કંઈ પણ ટોપિક ભણ્યા એમાં વિદ્યુતભાર સ્થિર હતો. બરાબર છે. પછી આપણે આયા ચેપ્ટર 2 માં. આનાથી આગળ વધીએ છીએ આપણે ચેપ્ટર 2. તો ચેપ્ટર 2 માં આપણે વિદ્યુત સ્થિતિમાન જોયું. બરાબર છે. આમાં આપણે વિદ્યુત સ્થિતિમાન V = kq/r. બરાબર છે. હવે જ્યારે પણ વિદ્યુત સ્થિતિમાન વિશે ભણીએ છીએ આપણે, ત્યારે પણ વિદ્યુતભાર સ્થિર જ હતો. વિદ્યુતભાર ગતિ કરતો નથી. બરાબર છે. એના બાદ આપણે જોયું કેપેસિટરમાં. કેપેસિટરમાં પણ આપણે વિદ્યુતભાર સંગ્રહ કરીએ છીએ. તમને યાદ હશે કેપેસિટર. બરાબર છે. કેપેસિટર એક એવું ડિવાઇસ છે જે વિદ્યુતભારનો સંગ્રહ કરે છે. હજુ પણ વિદ્યુતભાર ક્યાંય ગતિ કરતો નથી. બરાબર છે. એના પછી આપણે કેપેસિટર, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, અને એની જે ઊર્જા જે છે એના વિશે સંપૂર્ણ આપણે અભ્યાસ કર્યો બીજા ચેપ્ટરમાં. એના એક્ઝામ્પલ પણ પતી ગયા. આપણે કદાચ ઝૂમ લાઈવમાં તમે અમારી સાથે જોડાયા હશો, એમાં આપણે ઉદાહરણના દાખલા પણ જોઈ લીધા છે. બરાબર છે. તો લગભગ બધું ચેપ્ટર 2 વિશે આપણે જોઈ લીધું છે. એમસીક્યુએસ પણ સારા એવા જોયા છે. તો હવે ચેપ્ટર 3 માં જઈ રહ્યા છે આપણે. હવે અહીંયા આગળથી મિત્રો, બરાબર છે, જો હું ફરી એકવાર ફ્લો ડાયાગ્રામ જોઉં તો આપણી પાસે પહેલા ચેપ્ટરમાં Q હતો. Q પાસે F હતું. બરાબર છે. બળ હતું. આ બળ છે આપણે કુલમ્બ બળ અથવા વિદ્યુત બળ કહેતા હતા. જે વિસ્તારમાં આ બળની અસર જોવા મળે એને આપણે વિદ્યુત ક્ષેત્ર E કહેતા હતા. બરાબર છે. આ અભ્યાસ કર્યો. આ E જેટલા વિસ્તાર અને એનો ક્ષેત્રફળનો જે ગુણાકાર છે તેને આપણે phi કહેતા હતા. બરાબર છે. phi વિશે ચર્ચા કરી. આના પછી આ પહેલા ચેપ્ટરમાં જોયું હતું આ તમામ પોઈન્ટમાં વિદ્યુતભાર સ્થિર હતો. બીજા ચેપ્ટરમાં આપણે જોયું આ જે છે એને બળ લાગે છે એટલે કાર્ય થાય છે. બરાબર છે. બળ લાગે છે એટલે W થાય છે, કાર્ય. બરાબર છે. F × d, F ડોટ dr આપણે કાર્ય કહીએ છીએ. F = QE હતું. QE dr, Q ની વેલ્યુ જે છે આ W ના છેદમાં તમે લાવશો. બરાબર છે. W/Q = E ડોટ dr. ક્લિયર. આને આપણે વિદ્યુત સ્થિતિમાન V કહેતા હતા. બરાબર છે. આ તમામ
કિસ્સામાં વિદ્યુતભાર મારો સ્થિર હોય છે। મિત્રો હવે મારે તમને જે સમજાવવું છે તે કે કેપેસિટરમાં પણ આપણે જોયું કે કેપેસિટન્સ જે છે એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતભારના ગુણોત્તરને આપણે કહીએ, તેમાં પણ વિદ્યુતભાર સ્થિર છે। એટલે સમગ્ર જે આ મુદ્દા હતા એમાં વિદ્યુતભાર મારો સ્થિર સ્વરૂપે હતો। વિદ્યુત પ્રવાહ, ચાલો હવે મારે જે મુદ્દો, હવે આપણું મેઇન ચેપ્ટર ચાલુ થાય છે, ચેપ્ટર 3, તેમાં પ્રથમ મુદ્દો ભણવાનો છે મિત્રો, તે છે વિદ્યુત પ્રવાહ। બરાબર છે। હવે જુઓ મિત્રો, આમ જોવા જઈએ ને તો આ ટોપિક એકદમ એક જ લાઈનમાં તમને સમજાવું તો સમજી જાવ એવું છે, એકદમ ઈઝી છે। પણ આમ જોવા જઈએ આપણે તો જેટલું તમે બેઝિક ક્લિયર કરશો ને એટલું તમને આગળ ઈઝી રહેશે। બરાબર છે। ઘણા બધા એક્ઝામ્પલ એવા છે, આપણને મોટા મોટા એક્ઝામ્પલ આવડતા હોય, મોટી મોટી થિયરી ફાવતી હોય, પરંતુ જ્યારે આપણું બેઝિક ક્લિયર નથી હોતું ને ત્યારે કોઈ એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછી નાખે ને તો એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ। માટે આપણે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરવું છે। વિદ્યુત પ્રવાહ છે શું? મારો જે વિદ્યુતભાર હતો ને Q, એ Q મારો સ્થિર હતો। આવા ઘણા બધા Q ને, બરાબર છે, Q મેં મૂક્યા છે, ધારો કે +Q અહીં આગળ છે, બરાબર છે। આને હું કોઈ એક દિશામાં, કોઈ એક પર્ટિક્યુલર દિશામાં ગતિ કરાવું, બરાબર છે। એટલે ટૂંકમાં સમજો, વિદ્યુતભાર હોય એટલે આને બળ તો લાગે, અને બળ લાગે એટલે ગતિ કરે, બરાબર। આનો વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્રમાં બળ લાગવાનું છે મિત્રો, બરાબર છે। એટલે ગતિ કરશે, તો જે એક દિશામાં આ ગતિ કરે છે, તમે જોવો છો અહીં આગળ, તે જો આનું છેદ આને હું વાહક કહું, બરાબર છે, જે દિશામાં ગતિ કરે છે તે ભાગને હું આ રીતથી વાહક કહી દઉં છું। ક્લિયર? વાહક એટલે કોઈ એવો પદાર્થ જેમાંથી વિદ્યુત ભારનું વહન શક્ય છે, જોઈ શકો છો તમે, બરાબર છે। તો એકમ સમયમાં, યાદ રાખજો, ચાલો વ્યાખ્યા લઈ લઈએ। એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો વિદ્યુતભારના જથ્થાને, બરાબર છે, વિદ્યુત પ્રવાહ કહે છે। I કહે છે। હવે મિત્રો જો ધારો કે હું એક કમ્પ્લીટ તમને સમજણ પડે એ રીતે આકૃતિ દોરું અહીં આગળ, સમજો આ મારો કોઈ વાહક છે, બરાબર છે। આ વાહકમાં અહીં આગળ ટોટલ લખું છું Q વિદ્યુતભાર છે, અને અહીં આગળ ટાઈમ t t સેકન્ડ લઉં છું। વિદ્યુતભાર મારા Q છે, આ બધા અહીં આગળથી ગતિ કરાવવામાં આવે છે, બરાબર છે। આ બધાને આ અહીંથી ગતિ કરાવવામાં આવે છે। તો આ પોઈન્ટ ઉપર પહોંચે છે ત્યારે ટાઈમ t સમય t મારું છે ને, આને કેપિટલ T લઉં છું, ચાલો સમય t હવે t ડેલ્ટા t, અને ડેલ્ટા t એટલે અહીંથી અહીં આગળ લાગવા માટે જે સમય લાગ્યો ને તે એડ થયો અહીં આગળ જે સમય હતો તેમાં, તે સમય, અને આમાં જે વિદ્યુતભાર એડ થયા ને અહીં આગળ, કારણ કે અહીંથી બધા એન્ટર થશે બીજા, એટલે q ડેલ્ટા q થાય છે। હું એવું વિચારું છું, બરાબર છે। તો મારી વ્યાખ્યા એવું કહે છે, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ। તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ I સમજો મિત્રો, અહીંયા ટોટલ વિદ્યુતભારનો જથ્થો કેટલો, તો આ વિદ્યુતભાર માઈનસ આ વિદ્યુતભાર,
વિદ્યુતભાર એટલે હું આવું લખી શકું q પ્લસ ડેલ્ટા q માઈનસ q અપોન સમયનો ફેરફાર મિત્રો એટલે આવું લખાય t પ્લસ ડેલ્ટા t માઈનસ t આવું લખાય. તમે જોવો અહીંયા q કેન્સલ થઈ જાય, tt કેન્સલ થઈ જાય, તો I ડેલ્ટા q અપોન ડેલ્ટા t વધે છે. ઓકે, હવે મિત્રો જુઓ આમાં જો હું ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે 0 સૂક્ષ્મ સમયથી ફેરફાર નોંધું તો મારી જે લિમિટ હોય ને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઉં તો ડેલ્ટા q અપોન ડેલ્ટા t છે ને હવે ફેરફાર દર્શાવશે, લાક્ષણિક ફેરફાર જેને હું dq અપોન dt કહું છું. બરાબર છે? આ આપણો વિદ્યુત પ્રવાહ જે છે એનું સમીકરણ છે. I dq અપોન dt. કોઈકને એવી ઈચ્છા થાય કે સર મારે I q/t કેવું છે તો પણ ચાલે, આ પણ એનું સમીકરણ છે. કોઈ મેથ્સનો વિદ્યાર્થી હોય તો એવું પણ કહી શકે સર આની વ્યાખ્યા આપણે આ રીતે કહી શકાય કે વિદ્યુતભારનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલનને વિદ્યુત પ્રવાહ કહે છે. કેવાય મિત્રો, બરાબર છે? વિદ્યુતભારનું સમયની સાપેક્ષે આ વિદ્યુતભાર છે, આ સમય છે, એની સાપેક્ષે પ્રથમ વિકલનને તમે વિદ્યુત પ્રવાહ કહી શકો છો. બરાબર છે? હવે વાત આવે છે વિદ્યુત પ્રવાહનો એકમ. યાદ રાખજો મિત્રો, એમ્પિયર A છે. બરાબર છે? શું છે? એમ્પિયર E. પાયના સૂત્ર પર A1 છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. ફરી સમજાવશું વિદ્યુત પ્રવાહ શું છે. આપણે આકાશમાં મુક્ત આપણું જે આકાશ છે તેમાં ઘણા બધા વિદ્યુતભાર રહેલા છે ભાઈ. બરાબર છે? તમે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એને અનુભવી શકો છો. હવે અત્યારે ચોમાસાની ઋતુ છે, જ્યારે ઘણા બધા વિદ્યુતભારો ભેગા થાય છે અને એક જ દિશામાં નીચે તરફ ગતિ કરે છે અથવા કોઈ પર્ટિક્યુલર એક દિશામાં ગતિ કરે ત્યારે વીજળીનું નિર્માણ થાય છે. આ વિદ્યુત પ્રવાહ જે છે તેનું બેસ્ટ ઉદાહરણ છે. બરાબર છે? વીજળી જે છે થાય છે, તમે જોયું છે એનો ઝબકારો, તો એક જ દિશામાં એક ગતિ કરે છે વિદ્યુત ભાર ત્યારે તેનું નિર્માણ થાય છે. ઓકે, તો હું વિદ્યુત પ્રવાહ જે છે એને ફરી એકવાર સમજાવું છું, સમજી લો કે કોઈ આ મારો આડછેદ છે મિત્રો, તમે જોઈ શકો છો આડછેદ એટલે કોઈ પણ વાહક તાર હોય છે ને, તાર, એ તારમાંથી વિદ્યુત ભાર જે છે એ ગતિ કરે છે. બરાબર છે? આ તમે જોઈ શકો છો, આ મારો તાર છે, આમાંથી વિદ્યુત ભાર મારા છે q, ટોટલ q છે એ ગતિ કરે છે, એન્ટર થાય છે આમાં. બરાબર છે? તો અહીંથી અહીં જવા માટે જે સમય લાગ્યો હોય તે, તો ટોટલ વિદ્યુત ભાર q. બરાબર છે? એટલે ફેરફાર લીધો છે એટલે ડેલ્ટા q અપોન ડેલ્ટા t. ઓકે, તો ડેલ્ટા q અપોન ડેલ્ટા t ને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તમે જો આ ફેરફાર 0 થી લેશો તો dq અપોન dt થશે. વિદ્યુતભારનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન, જેને પણ આપણે વિદ્યુત પ્રવાહ કહી શકીએ છીએ, એનો એકમ જે છે તે એમ્પિયર છે. ઓકે, આ જ હતા આપણા જેટલા પણ અગત્યના વિદ્યુત પ્રવાહ વિશેના મુદ્દા તે તમે નોટ કરી લેજો. આ આકૃતિ પણ તમારે દોરવાની છે મિત્રો. ચાલો હવે આગળ આપણે જોવાનું છે સુવાહકો. હવે સુવાહકો વિશે તમે અત્યાર સુધી ઘણી બધી વખત ભણ્યા છો. બરાબર છે? અને જે કંઈ તમે ભણ્યા છો તે ઉષ્માના સંદર્ભમાં ભણ્યા હશો કે જેમાં ઉષ્માનું વહન ઈઝી થઈ શકે, ઈઝી રીતથી, તેને આપણે સુવાહક કહીએ છીએ. પણ જો વિદ્યુત પ્રવાહ અધરવાઇઝ વિદ્યુત ભાર વિશે મારે ચર્ચા કરવી હોય, એના સંદર્ભમાં મારે સુવાહક કહેવો હોય, તો એવું કહી શકાય કે જેમાં વિદ્યુત ભારનું વહન થઈ શકે. બરાબર છે? કોઈ ચોક્કસ દિશામાં વિદ્યુત ભારનું વહન થાય છે, ત્યાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, તો જે પદાર્થમાંથી વિદ્યુત ભારનું વહન થઈ શકે છે તેને આપણે સુવાહક કહીએ છીએ. મિત્રો સમજો,
સુવાહકમાં એવું જરૂરી નથી ઘન પદાર્થ જ હોય. જો આ તો ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની રચનામાં તમે જાણો છો આ રીતની અણુ નજીક હોય છે, આમ ગોઠવેલા હોય છે. બરાબર છે. આ મારું ધારો કે એક ઘન પદાર્થ છે, તેને હું આ રીતની પેન્ટિંગ વડે જોડું છું. ઓકે, હવે મિત્રો સમજો આ બાજુ અહીંયા આગળથી વિદ્યુત ભારનો જથ્થો એન્ટર થશે તો આમાંથી વિદ્યુત પ્રવાહ જો આ બાજુ ગતિ કરે તો I આ સાઈડ વચાય આ દિશામાં. દેખાય છે ને તમને? વિદ્યુત પ્રવાહનું નિર્માણ P થી Q તરફ થાય. ડન. તો આમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવા માટે જે નાનામાં નાનો કણ છે તે છે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન બરાબર છે. મુક્ત ઇલેક્ટ્રોનને લીધે થાય છે. આપણે વિદ્યુતભાર બે પ્રકારના જોયા, એક ધન અને એક ઋણ. તો મિત્રો યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર જો મારું અહીંથી આમ હોય અને આ મારું વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ હોય તો અહીંયા આગળ પ્લસ હોય અને અહીંયા આગળ માઈનસ હોય. સમજો મિત્રો, આ સમજવા જેવો કોન્સેપ્ટ છે. અહીંયા આગળ પ્લસ હોય અને અહીં માઈનસ હોય, વિદ્યુત પ્રવાહની દિશા આમ હોય. તો આમાં ઇલેક્ટ્રોનની દિશા કઈ બાજુ હોય? તો ઇલેક્ટ્રોનની દિશા વિદ્યુત આ જે વિદ્યુત પ્રવાહ છે તેનાથી વિરુદ્ધ દિશામાં હશે. યાદ રાખજો ઇલેક્ટ્રોનની દિશા યાદ રહેશે મિત્રો. ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુમાં હશે? વિદ્યુત પ્રવાહ I એની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ વિદ્યુતભાર બરાબર છે. ધારો કે મારી પાસે ઇલેક્ટ્રોન જેવો જ પણ જેને આપણે પોઝિટ્રોન કહીએ છીએ E+, આને આપણે શું કહીએ છીએ? આ MCQS નો પ્રશ્ન પૂછાય કે કોઈ ઘન પદાર્થ છે બરાબર છે, તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ઇલેક્ટ્રોનની દિશા કઈ બાજુ હશે? ઓકે, ઓપ્શન તમને આપ્યા હોય ન મળે, વિદ્યુત પ્રવાહની દિશામાં, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને બીજો કોઈ ઓપ્શન એક હોય બરાબર. શક્ય નથી એવું કંઈ હોય તો તમારે યાદ રાખવાનું ઇલેક્ટ્રોનની પૂછે તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પરંતુ જો તમને પોઝિટ્રોન એટલે કે ધન વિદ્યુતભાર બરાબર છે પોઝિટ્રોનની પૂછે તો યાદ રાખવાનું તમારે મિત્રો આ લખી લેજો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. પોઝિટ્રોન એટલે પ્લસ ભાઈ બરાબર છે. પ્લસ એટલે એનું વિદ્યુત ક્ષેત્ર હોય ને એ બાજુમાં એ ગતિ કરશે. આ મુદ્દામાં અગત્યના હતા, MCQS નો પ્રશ્ન પૂછાઈ શકે તેવા હતા. ચાલો અહીંથી આપણે આગળ જોવાનું છે ઓહમનો નિયમ. ઓકે મિત્રો, ઓહમનો નિયમ તમે 10માં ભણ્યા હશો. આજે આપણે થોડુંક રિવાઇઝ કરીએ છીએ. અહીંયા થોડુંક વધારે આવે છે, એડવાન્સ આવે છે, તમારે સમજવાનું છે એમાં હોય છે શું. તો પહેલા તેનું સ્ટેટમેન્ટ કહી દઉં. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ચાલો સ્ટેટમેન્ટ લખી લઈએ આપણે. વાહકના બે છેડા વચ્ચે આપેલ અથવા બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. કદાચ ક્વેશ્ચન આ ના પૂછી શકે પણ આની ઘણી બધી જગ્યાએ આ તો આપણું બેઝિક છે. આ તમને આવડે તો આ ચેપ્ટર ઈઝી લાગે. જો આપણે આ બેઝિક ના જાણતા હોય તો ચેપ્ટર ભલે ઈઝી રહ્યું પણ અઘરું લાગે આપણને. માટે આપણે બેઝિક ખાસ શીખવું જોઈએ. ઓકે મિત્રો, હવે જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને હું V કહું છું, વિદ્યુત પ્રવાહને આપણે I કહીએ છીએ. એટલે હું આવું લખી શકું V ચાલે છે I. ઓકે, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ આમાં શું આવે મિત્રો? તો તાપમાન તમારે અચળ રાખવું પડે બરાબર છે.
યાદ રાખવાનું. ચાલો આ નોટ્સ કરી લેજો અહીંયા આગળ. અચળ તાપમાન, પછી મિકેનિકલ ગુણધર્મો જે આપણે વિકૃતિ અને સ્ટ્રેન અને સ્ટ્રેસ, બરાબર છે, પ્રતિબળ એવું ભણ્યા હતા ને 11મા ધોરણમાં, બરાબર છે. એટલે યાંત્રિક ગુણધર્મો, બરાબર છે, મિકેનિકલ પ્રોપર્ટી. જે આપણી લંબાઈ હોય તેનું ક્ષેત્રફળ હોય તે આપણે અચળ રાખવું પડે. ચાલુમાં તમે બદલી નાખો તો ચાલે નહીં, તો આ નિયમ એપ્લાય થાય નહીં. કોઈ એમ લંબાઈનો તાર હોય, તમે સપ્લાય આપો છો અને આ રીતથી આ નિયમ એપ્લાય કરવા જાઓ, પ્રયોગ કરતા હોય અને ચાલુમાં તમે ખેંચીને તારને લાંબો કરી દો તો ચાલે નહીં, બરાબર છે. તો મિત્રો આ જે વાહક છે તે વાહક માટે નિશ્ચિત નક્કી કરેલી એક ભૌતિક પરિસ્થિતિ છે. તેમાંથી પસાર થાય છે કરંટ તે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં જે V ચડે છે આ સમપ્રમાણતા દૂર કરવો હોય તો અચળાંક મૂકવો પડે. તો V = R * I, જ્યાં આ R છે ને મિત્રો, R ને આપણે કહીએ છીએ સમપ્રમાણતા અચળાંક. જેનું નામ છે સુવાહકનો અવરોધ, જેનું નામ છે વાહકનો અવરોધ, બરાબર છે. ઓકે, તો આ સમીકરણને આ રીતે પણ લખાય, ખાસ યાદ રાખવાનું છે V/I, બરાબર છે, V/I. ઓકે, બીજી વસ્તુ, આ R જે છે, R નો એકમ, અવરોધનો એકમ ઓમ છે મિત્રો. ઓમના નિયમ પર શું છે, એની સંજ્ઞા આ રીતે છે, ઓમ, બરાબર, તમે જાણતા હશો. ચાલો અગત્યનું મોસ્ટ ટાઈમ પારિમાણિક સૂત્ર, આ તો આપણે ભૂલવાનું જ નહીં મિત્રો. તો અહીંયા આગળ આપણને એવું કીધું છે V/I. ઓકે, V એટલે વિદ્યુત સ્થિતિમાન, જેના માટે તમને યાદ હશે આપણે W/Q લખીએ છીએ. W/Q upon I આવું થાય મિત્રો. ઓકે, તો આને આ રીતે લખાય W/Q into I, આવું લખાશે મિત્રો, લખાશે. તો આને હું આ રીતે લખી શકું. હવે જો M1 M2 T-2 Q is equal to IT means આવું લખાય A1 T1 અને આમાં આવશે A1. તો આનું પારિમાણિક સૂત્ર વેરી 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 મોસ્ટ ટાઈમ M1 L2 T-3 A-2. ચાલો નોટ કરી લેજો બધા કમ્પલસરી ફરજિયાત. ઓકે, ઓકે, બરાબર છે. યાદ રાખવાનું છે બધાએ કમ્પલસરી. ઓકે, એકમ યાદ રાખવાનું છે, પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, આના ઉપરથી એક મોસ્ટ ટાઈમનું સમીકરણ છે જે આપણે હવે મેળવવાનું છે. આ બધા ખાસ નોટ કરી લેજો ભાઈ. કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે, પછી મને સીધા પણ પૂછી શકો છો, ફોન કરી મેસેજ પણ કરી શકો છો. તમારે અત્યારે ઘરે ફૂલ ટાઈમ મળ્યો છે, એ ટાઈમમાં જે કંઈ પણ ચેપ્ટર 2-3 ચેપ્ટર તૈયાર કરવાના છે એ કમ્પ્લીટ તૈયાર કરી દેવાના છે મિત્રો. એવું નથી કે સંપૂર્ણ સિલેબસ જ આપણે પતાવી દઈએ, એવું કરવામાં મજા નહીં આવે. નહીં તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય કે નહીં તમે તૈયારી કરી શકો, બરાબર. બેટર છે એના કરતાં 3-4 ચેપ્ટર એટલા મસ્ત બતાવીએ જે આપણે બોર્ડ સુધી ફરી જોવા પડે નહીં. ઓકે, તો એટલા માટે આપણે બહુ શાંતિથી તૈયારી કરીએ છીએ, બહુ ડીપ સ્ટડી કરી રહ્યા છે અત્યારે. તો આ તમારે તૈયાર કરી દેવાનું છે. ચાલો, ઓમના નિયમ પરથી, બરાબર છે, આપણે સાબિત કરવાનું છે મિત્રો અવરોધ માટેનું એક સમીકરણ.
ઓકે મિત્રો, તમે અહીંયા આગળ જોઈ શકો છો આ રીતથી હું એક અવરોધ લઉં છું, બરાબર, જેની સાથે મેં બેટરી જોડી છે, જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, બરાબર છે. આ અવરોધ જે છે તેની લંબાઈ જે છે વાહકતાની L છે, લંબાઈ મારી કેટલી છે? L છે. ઓકે, અવરોધનું નામ છે R1 લઉં છું. સમજો મિત્રો, ખાસ તમારે સમજવાનું છે આમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ L લંબાઈના વાહક પદાર્થને V વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, V વોલ્ટ, V વોલ્ટના સોર્સ સાથે જોડતા તેમાંથી I વિદ્યુત પ્રવાહ નું વહન થાય છે. તો ઓહમના નિયમ મુજબ મિત્રો R1, બરાબર છે મિત્રો, સમજો R1 is equal to V upon I, આવું લખાય અને સમીકરણ નંબર હું 1 કહું છું, ખાસ ધ્યાન આપજો. હવે મિત્રો જો આના જેવો જ, બરાબર છે, આના જેવો R1 છે ને, એના જેવો બીજો એક અવરોધ હું અહીંયા આગળ જોઉં છું. આની લંબાઈ L1 હતી, બરાબર છે, અધરવાઇઝ L હતી, સોરી, આની પણ લંબાઈ L છે, બરાબર છે, એના જેવો જ. એટલે આ બંનેનું સંયુક્ત ભેગા કરું ને ત્યારે અવરોધ, ધારો કે આ બંનેનો ભેગો અવરોધ R2 થાય છે. હવે મિત્રો જો પહેલા મારે V વોલ્ટ એપ્લાય કરતા આમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થયો હતો. હવે આ R1 ના R1 જેવા બે વિદ્યુત પ્રવાહ લીધા મેં, મારે આટલો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર કરવો હોય તો આ વોલ્ટેજનું મૂલ્ય મારે ડબલ કરી લેવું પડશે. એટલે સમજો મિત્રો, અહીંયા આગળ જે મેં વોલ્ટેજ જોડ્યો છે તે અહીંયા આગળ છે 2V, બરાબર છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V છે, બરાબર છે. ત્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એટલે અહીંયા આગળ લખી શકો તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ, આ બીજી આકૃતિ, આ પહેલી છે, બરાબર છે. L plus L એટલે 2L, બરાબર છે. લંબાઈના વાહકને સમજો મિત્રો, મેં લંબાઈ ડબલ કરી નાખી, 2V સોર્સ, બે ડબલ વોલ્ટ કેમ લીધા? કારણ કે મારે કરંટ આમાંથી I પસાર કરવો છે. મારે અગાઉ જેટલો જ કરંટ પસાર કરવો હોય તો અહીંયા વોલ્ટેજને ડબલ કરવા પડશે મારે, બરાબર છે. 2V વોલ્ટ સાથે જોડતા ઓહમના નિયમ મુજબ અવરોધ મારો R2 નામ મેં આપ્યું છે મિત્રો, તેનું નામ આપ્યું છે મેં R2. R2 is equal to, જો મિત્રો, 2V divided by R થશે, અહીંયા આગળ દેખાય છે ને તમને, વોલ્ટેજ બાય કરંટ એટલે 2V by I આવું થાય. હવે તમે અહીંયા આગળ સમજી શકો છો, V ભાગ્યા I છે એને આપણે R1 કહીએ છીએ, સમીકરણ 1 માં જુઓ, એટલે 2R1 થાય, બરાબર છે. આ તો એવું થયું મિત્રો કે લંબાઈ ડબલ કરીને આપણે આ લંબાઈ ડબલ કરીને અવરોધની, બરાબર છે,
લંબાઈ ડબલ કરી આપણે l + l કરી તો અવરોધ પણ બમણો થઈ ગયો એટલે હું અહીંયા આગળ લખી શકું છું ઓકે અહીંયા આગળ લખી શકું છું વાહકની લંબાઈ વાહક તારની લંબાઈ ડબલ કરતા અવરોધ 2 ગણો થાય છે ઓકે બીજી વસ્તુ એવું પણ લખાય મારે કહેવું હોય તો આને એ રીતે પણ કહેવાય કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે ઓકે સમીકરણમાં લખું મિત્રો તો આવું લખાય r ચલે છે l સમીકરણ 2 કહી શકાય હવે મિત્રો હું એવું કરું છું ધારો કે આનું ક્ષેત્રફળ મિત્રો અહીંયા આગળ a હતું કેટલું હતું ક્ષેત્રફળ આનું a હતું ત્યારે આપણો અવરોધ r1 આ હતો આપણે એવું વિચારી લઈએ છીએ તો એક મિનિટ મિત્રો ધારો કે આપેલ વાહકનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે આપેલ વાહકનું ક્ષેત્રફળ અડધું એટલે પહેલા a હતું એટલે હવે a/2 કરવામાં આવે તો બરાબર છે જો મિત્રો આને ફરી આકૃતિ દોરું ને અહીંયા તો આ રીતે થશે સમજો હું થોડું તમને ડિફરન્ટ સમજાવું છું આનું ક્ષેત્રફળ a/2 છે આનું ક્ષેત્રફળ a/2 છે લંબાઈ એની l જ છે મિત્રો લંબાઈ એની l જ છે અને અહીંયા આગળ જોડ્યા છે તો આમાંથી વિદ્યુત પ્રવાહ આ વોલ્ટેજ V છે વિદ્યુત પ્રવાહ અહીંયા જાય છે બરાબર છે તો એકમાંથી જે પસાર થશે ને મિત્રો વિદ્યુત પ્રવાહ અહીંથી I/2 જશે કેટલો જશે I/2 જશે બરાબર છે સમજો મિત્રો આ બંનેની લંબાઈ l જ છે વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ I હતો જે વહેંચાઈ જાય છે આ આપણે કિર્ચોફના નિયમમાં જોઈશું કે આમાં આવું થાય છે તો અવરોધ હું અહીંયા R3 કહું છું આનો કમ્બાઈન અવરોધને શું કહું છું R3 કહું છું R3 ઓહ્મના નિયમ મુજબ મિત્રો સમજો અવરોધ R3 જે મારો અહીંયા આગળ થશે મિત્રો V અપોન મારો જે કરંટ છે ને અડધો થઈ જાય છે સમજો છો ને એટલે અહીંયા આગળ થશે I/2 બરાબર છે તો R3 2V/I થાય આ V/I ને તો આપણે સમીકરણ 1 માં શું કહ્યું હતું R1 કહ્યું હતું તો R3 2R1 જેને હું આ રીતે કરી શકું છું મિત્રો જોજો હો કે ક્ષેત્રફળ અડધું કરવામાં આવે ને વાહકનું બરાબર અવરોધ ડબલ થાય છે શું થાય છે ડબલ થાય છે ઓકે એનો અર્થ શું છે બરાબર છે અવરોધનું મૂલ્ય
ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું લખાય r ચલે છે 1/a આવું લખાય. બરાબર છે. આને હું સમીકરણ નંબર 3 કહું છું. તો સમીકરણ નંબર 2 અને 3 પરથી બરાબર છે. r ચલે છે l અને r ચલે છે 1/a કમ્બાઈન કરીને લખું તો r ચલે છે l/a આવે. બરાબર છે. આ ચલે છે દૂર કરવો હોય તો મારે અચળાંક મૂકવો પડે મિત્રો. તમે જાણો છો હું આને આ રીતે લખી શકું r = ρl/a. આપણે જે સાબિત કરવાનું એ સમીકરણ આવી ગયું મિત્રો, જ્યાં ρ ને સમપ્રમાણતા અચળાંક કહે છે. બરાબર છે. ρ ને શું કહેવાય છે મિત્રો? સમપ્રમાણતા અચળાંક. ઓકે, જેનું નામ છે ρ નું નામ છે અવરોધકતા. યાદ રાખજો મિત્રો, આનું નામ શું છે? અવરોધકતા. બરાબર છે. હવે તમારે યાદ રાખવાનું છે આ જે છે ρ નું મૂલ્ય દ્રવ્યની ચાર્જ પર આધાર રાખે છે. સુવાહકના દ્રવ્યની ચાર્જ પર આધાર રાખે છે. ઓકે મિત્રો, ફરી એકવાર આપણે સમજી લઈએ છીએ. અગાઉ આપણે ભણ્યા બરાબર છે કે મારી પાસે L લંબાઈનો એક તાર હતો. એ તારમાં હું 20 વોલ્ટની બેટરી જોડું છું અને I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એનો અવરોધ હું R1 લઉં. ધારો કે તો R1 = V/I. ધારો કે આ લંબાઈ હું ડબલ કરી દઉં છું. બરાબર છે. તો અહીંયા વોલ્ટેજ પણ ડબલ કરવો પડે મારે I વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો V = 2V/I થશે. બરાબર છે. વોલ્ટેજ ભાગ્યા કરંટ એટલે V/I નો R1 કહેતો હતો સમીકરણ 1 પરથી. તો આપણો R2 અવરોધ જે મળ્યો તે અહીંયા તમે જોઈ શકો છો 2R1 થાય છે. R2 = 2R1. માટે તારની લંબાઈ ડબલ કરવામાં આવે તો અવરોધ ડબલ થાય છે, 2 ગણો થાય છે. એટલે R ચલે છે L હોય છે. ઓકે, આપેલ વાહકનું ક્ષેત્રફળ ધારો કે અડધું કરવામાં આવે તો કરંટ અડધો થઈ જાય છે. એટલે R3 જે આનો હવે અવરોધ હું R3 કહું છું તો V/ તમે આવું લખી શકો I/2. આ 2 ઉપર જશે એટલે 2V/I. V/I નું R1 કહું છું. તો હવે જે જો ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો અવરોધ ડબલ થઈ જાય છે. એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કમ્બાઈન કરીને લખો. બરાબર છે. તો R ચલે છે L/A અને R ρL/A છે, જે રોને સમપ્રમાણતા અચળાંક કહેવાય છે. મિત્રો, અવરોધ બહુ જ અગત્યનો ટોપિક છે. સિમ્પલ લેંગ્વેજમાં જો કહું અવરોધ એટલે શું, તો વિદ્યુત પ્રવાહ જતો હોય એને જે અડચણ ઊભી કરે છે એના માર્ગમાં, એનો વિરોધ કરે છે, તે ભૌતિક રાશિને અવરોધ કહેવામાં આવે છે. આ સિમ્પલ લોજિક છે. અને તે આ થિયરી પર એવું કહી શકાય કે લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, બીજી વસ્તુ આના માટે આ અવરોધકતાનો એકમ મિત્રો, આનો એકમ બરાબર છે, જોઈ લીધું છે. ખાસ યાદ રાખવાનું છે ρ = યાદ રાખજો RA/L થાય. આ A એટલે મીટર સ્ક્વેર એટલે આપણે ઓહમ મીટર સ્ક્વેર / મીટર. બરાબર છે. મીટર ઉડે
તો આવું થાય ઓમ ઇન્ટુ મીટર. યાદ રાખજો ગુરુત્વાકર્ષણ એકમ શું છે? ઓમ ઇન્ટુ મીટર. ચાલો પારિમાણિક સૂત્ર પણ જોઈ લેજો મિત્રો. આ પારિમાણિક સૂત્ર ઓમનું પારિમાણિક સૂત્ર આપણે આગળ જોયું, થોડી વાર પહેલા જ હમણાં જોયું, બરાબર છે? ઓમ એટલે r. r નું પારિમાણિક સૂત્ર શું હતું? m1 n2 m1 n2 t - 3 t - 2 into મીટર એટલે l1 એટલે આનું પારિમાણિક સૂત્ર થશે m1 l3 t - 3 a - 2. ગુરુત્વાકર્ષણનું પારિમાણિક સૂત્ર આવું થશે. ઓકે મિત્રો, ચાલો કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. વિડિયો થોડો મોટો થઈ ગયો છે પણ મિત્રો આપણે ચલાવવું પડે એવું છે એટલે આપણે આ રીતે ચલાવીશું. કોઈ ડાઉટ હોય તો ચોક્કસ મને મેસેજ કરજો અને બધા અવશ્ય આ વિડિયોને જોજો.